हिंगळाज नगરના रहीशो માટે છે રાહતના સમાચાર। ચોમાસા દરમિયાન મનપા નહીં કરે ડિમોલિશન, જ્યાં મીડિયાના અહેવાલ બાદ નિંદ્રાધીન તંત્ર ઝાંક્યું હતું। સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ધ્યાને લઈને મહાનગરપાલિકા મકાન નહીં તોડે। 9 વર્ષ બાદ જમીનની કિંમતમાં ધરખમ વધારો થયો અને વધારો મનપા વસૂલશે કે કેમ તે અંગે હજુ પણ અસમંજસ છે। મહાનગરપાલિકાને ફાયદો થાય તેવા તમામ વિકલ્પ ઉપલબ્ધ હોવાનું રાજકોટના મેયરનું કહેવું છે। ચોમાસું છે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અનુસાર અને માનવીય દ્રષ્ટિકોણથી કોઈ અત્યારે ડિમોલિશન ન કરવું એવું અમે નક્કી કરેલું છે, પણ ઓપ્શન્સ બધા ઓપન છે। કોર્પોરેશનને જેમાં ફાયદો થશે એ બધા ઓપ્શન ઓપન છે। રાજકોટના પૂર્વ મેયરના ગેરકાયદે બાંધકામના મામલે સવાલ પૂછતા મેયર નેહલ શુક્લનું નિવેદન આવ્યું સામે કે ટાઉન પ્લાનિંગ વિભાગ પાસેથી માહિતી મંગાવવામાં આવી છે। આવતીકાલ સુધીમાં અમારી પાસે માહિતી આવી જશે। બાંધકામ ગેરકાયદે હોવાનું સાબિત થાય તો કાર્યવાહી પણ થશે। પૂર્વ મેયરશ્રીનું બાંધકામ થઈ ગયું છે કે નથી થયું, પહેલાં કેટલું હતું, અત્યારે કેટલું થયું છે એ અમે તપાસ માટેની જાણ કરેલ છે અમારા સંબંધિત અધિકારીને। બુલડોઝર ગેરકાયદેસર બાંધકામ સાબિત થાય તો ચોક્કસ ફરશે જ। અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય માણસોના દબાણો પર તો તંત્ર તુરંત જ બુલડોઝર ફેરવી દે છે, પરંતુ ભાજપ નેતાઓના બાંધકામ અંગે આટલા સમયથી મૌન સેવાઈ રહ્યું છે। હાલ મેયરે દાવો કર્યો છે કે બાંધકામ ગેરકાયદે હશે તો બુલડોઝર ફેરવાશે, પણ હજુ સુધી માત્ર માહિતીઓ જ મંગાવાઈ રહી છે। આગળ કાર્યવાહી ક્યારે થશે તે સૌથી મોટો સવાલ છે। અમદાવાદમાં